હું એક ઘર વેચું છું જેના મને 80 લાખ જેવા મળે છે, બીજું એક ઘર લઉં છું જે 90 લાખમાં છે, તો એ પૈસા ત્યાંથી ત્યાં ટ્રાન્સફર કરું કે પછી નવું હોમ લોન લઉં? મતલબ હું હોમ લોન લેવાનું એટલા માટે કહું, ફાઇનાન્શિયલ બર્ડન ક્રિએટ થાય છે મને. રાઈટ. હવે સિમ્પલ વસ્તુ આપણે સમજીએ કે 10 લાખ રૂપિયા તમે ડાઉન પેમેન્ટ આપશો, 90 લાખનું જે ઘર લેવામાં, 80 લાખને તમે લોન લીધી. તમે માની લઈએ કે 7.45% અત્યારે ઇન્ટરેસ્ટ રેટ લગભગ છે. 25 વર્ષની હોમ લોન તમને મળી તો લગભગ તમારો ઈએમઆઈ 58-59 હજાર રૂપિયા આવે. આ ઈએમઆઈ ની સાથે જો તમે 25 વર્ષ ચલાવો તો લગભગ 1,76,00,000 પે કરો. 1,76,00,000 પે કર્યા આપે, એની અંદર લગભગ 96 લાખનું આપણું વ્યાજ થયું. એટલે આપણને એમ થાય કે યાર લોન લીધી એના કરતા વધારે તમે વ્યાજમાં પે કરી દીધા. બેટર છે ને કે હું એ પૈસાને સીધા આજે જ હોમ લોનમાં આપી દઉં અને પૂરું કરું. વેલ, જો તમે એ જ 80 લાખ રૂપિયા ક્યાંક ઇન્વેસ્ટ કર્યા હોત અને એની અંદર બી તમને 7.45% જ વ્યાજ મળ્યું તો એ 80 લાખની કિંમત લગભગ 4,34,00,000 થઈ હોત. એક મિનિટ, હું ઇન્ટરેસ્ટ પણ 7.45 આપું છું, મને રિટર્ન પણ 7.45 મળે, તો આટલો કરોડોનો ગેપ કેમ પડે? વેલ, ધ રીઝન ઇઝ કે તમારું હોમ લોનનું ઇન્ટરેસ્ટ ઓલવેઝ ઘટતી બાકી એકાઉન્ટ થાય છે અને જે ઇન્વેસ્ટ કરો છો એની અંદર તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. મૂડીની ઉપર જે વ્યાજ મળ્યું એની ઉપર બી વ્યાજ મળશે અને એના લીધે તમારું હોમ લોનની અંદર જ્યારે તમે લોન લો છો તો 96 લાખનું જ ઇન્ટરેસ્ટ જાય છે અને 1,76,00,000 પે થાય છે અને પેલા 4.5 કરોડ થયા, 4,34,00,000, લગભગ એમાં 3.5 કરોડ જે છે ને એ તમારા માટે ઇન્ટરેસ્ટ રિટર્નની અમાઉન્ટ થઈ ગઈ. ઓકે, તો તમારે લોન લેવી જોઈએ. જો તમારે રિસ્ક ટેકિંગ કેપેસિટી છે તો એ તમે રાખો, પૈસાને ક્યાંક ઇન્વેસ્ટ કરો અને સામે મેં તો 7.45% જ અઝ્યુમ કરેલા છે. જો એનાથી વધારે રિટર્ન મળ્યું તો એ તમારું જ છે. પૈસા હોगा. યસ.